તો હાલો જય માતાજી, બધાને માતાજીનું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દેશો. અમે પણ મજામાં છીએ અને નાયરાન સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આજે અમે કારખાને નથી ગયા કારણ કે આજે થોડુંક સેવવાનું હતું એટલે ઘરે રહી ગયા છીએ. અને તો મિત્રો ઘઉંનું દવણું કરવાનું છે ને આપણે છે ને ટાંકામાં ઉપર પાણી ચડાવ્યું હતું. અહીંથી તમને બતાવું તો મોટર છે ના ઉપર ટાંકો છે. તો હું જોઈતી હતી આમાં કે બમૂડું તૂટી ગયું ભાઈ. અને આ છે નીચેનો ટાંકો, ઉપર પાણી ચડાવવાનું. તો આપણે સોડી લેવાનું છે અહીંથી આ બમૂડું. આ ઉપર ટાંકામાં પાણી જાય અહીંથી. કપડાં બપડા જો બધું ધોવાઈ ગયું છે. અને સ્મિતા અહીંયા પોતો મારે છે. જો પોતો મારે, જો પોતો મારે. ચાલો મિત્રો, આપણે મોટર છોડી લેવી પછી સીવવાનું ચાલુ કરી દેવી. ચાલો મિત્રો, આપણે હવે સીવવાનું ચાલુ કરી દેવી. ને તમે જોઈ શકો છો મશીનને ચાલુ કરી દીધું છે અને સીવવાનું આપણે ચાલુ કરી દેવી. બ્લાઉઝ સીવું છું અને હજી જ અહીંયા પડ્યું છે આ ઠેલીમાં. અહીં સીવવાનું છે, અહીં સીવેલું છે, અડધું આમ સીવેલું છે. અને અહીં તમે જોઈ શકો છો ચકલાનો માળો છે. જો ચકલી બેઠી તો ઝુમ્મરમાં માળો કર્યો છે. ને એમે પણ હોય તો જાય માળાનું એક પેલું તમને બતાવું. અહીં ખોખું મૂક્યું છે. ઓલો ચકલી ઘર બનાવી નાખે. અહીં બાથરૂમમાં ઘર બનાવવા જતી હતી એટલે છે ને અહીંયા મૂકી દીધું છે. તો હાલો મિત્રો, સીવવાનું આપણે ચાલુ કરી દેવી. મિત્રો જેને સીવવા હોય બ્લાઉઝ ને ડ્રેસ ને એવું તો કમેન્ટ કરજો, સીવી દઈશ સરસ મજાના. જાશે રેલુંનું ખોખું ભર્યું છે. હાલો મિત્રો, હવે આપણે સીવવાનું ચાલુ કરશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને કોમેન્ટ કરજો કેવો અમારો વિડીયો લાગ્યો. તો ચાલો બધાને અત્યારે સીવવાનું ચાલુ કરી દેવી. અને બહુ મોડા નવરા થયા છે એટલે કડીક સીવી પછી બપોરે રાંધવાનું છે. તો ચાલો બધાને જય માતાજી અને બાય બાય, બાય બાય.